આજે આપણે ગુરુકુળમાં બનતું રીંગણનું શાકોત્સવનું શાક બનાવીને તૈયાર કરીશું. જેના માટે એકદમ નાના રીંગણા લેવાના છે અને તાજા લેવાના છે. કીડા કે કંઈ ના હોય એવા પૂણા નાના રીંગણા લઈ ડીટનો ભાગ અને ટોપાનો ભાગ કાઢી લેવાનો છે. હવે મસાલા માટે અહીંયા ગાંઠિયા કે સેવ લઈ શકાય, સાથે આખા ધાણા, ઝીણું ટોપરાનું છીણ, શેકેલી સિંગ, કાજુ, બધી જ વસ્તુ નાખી અને મિક્સરમાં આપણે પીસી લેવાના છે એકદમ સરસ રીતે. એક પણ વસ્તુ સ્કીપ કરવાની નથી. સેવની જગ્યાએ તમે ગાંઠિયા પણ લઈ શકો છો. અને શાક માટે મેં રીંગણ અને મરચાં બની લીધા છે. અહીંયા ગ્રેવીમાં આખામાં તજ, બાદિયા અને લવિંગ ત્રણેય વસ્તુ પીસવામાં આપણે નાખી દેવાની છે. હવે ગેસ ઉપર તેલ રાખી તેલ ગરમ થાય એટલે પહેલાં રીંગણાને તળી લેવાના છે. શાકોત્સવનું શાક હોય એમાં રીંગણા તળીને કરવામાં આવે છે. અને તળેલ રીંગણાનું શાક તમે આમ પણ બનાવો તો પણ ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે. તો રીંગણને એકદમ સરસ રીતે શેકી દેવાના, જેથી 60-70% રીંગણ છે એ પકી જાય. જે ટોપાનો ભાગ છે ત્યાં જ કડક રહેશે, શાકમાં કૂક થઈ જશે. સાથે મરચાંને પણ તળી લેવાના. તળેલી વસ્તુ સાઈડમાં રાખી સેમ પેનમાં વઘાર કરી દઈશું. તજ, બાદિયા, લવિંગ અને આ સૂકા મરચાં છે, ધાણા, જીરું અને વરિયાળી નાખી દઈશું. તલ નાખી, આદુ મરચાં અથવા તો આદુ લસણ તમે લસણ ખાતા હોય તો તમારે નાખવાનું, નહીં તો શાકોત્સવના શાકમાં હોતું નથી. હવે ટમેટાની ગ્રેવી નાખી થોડીક પકાવી અને ત્યાર પછી રેગ્યુલર મસાલા કરી દેવાના. લાલ મરચું, હળદર, ધાણા જીરું, કાશ્મીરી મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, બધી વસ્તુ નાખી અને એકદમ સરસ રીતે ગ્રેવી પકાવી દેવાની. ટમેટું કાચું ન રહેવું જોઈએ. પછી જ આપણે એની અંદર જે શેકેલો પાવડર આપણે બનાવીને રાખ્યો એ નાખી દેવાનો છે અને એને પણ સરસ રીતે કૂક કરી લેવાનો છે મસાલા સાથે. ત્યાર પછી આપણે એની અંદર ગ્રેવી માટે પાણી નાખવાનું છે. તો રીંગણના શાકમાં થોડું પાણી અત્યારે નાખવું પડશે, કેમ કે બધા મસાલા અને પાકશે ને તો થોડું ગ્રેવી જોશે. એટલા માટે 1 ગ્લાસ ભરીને અહીંયા પાણી નાખી દીધું છે. સાથે પાણી ઉકળે એટલે રીંગણ અને મરચાં નાખી અને સાથે જે મસાલો વધારીને રાખ્યો છે એ પણ હવે આપણે નાખી દઈશું. કવર કરી દઈશું. ગેસની ફ્લેમ લો રાખી 5 થી 6 મિનિટ સુધી આપણે એને પકાવવાનું છે, જ્યાં સુધી તેલ ન છૂટું થાય ત્યાં સુધી. તેલ છૂટું થઈ જાય પછી આપણે તમે જોશો તો આપણું શાક મોઢામાં પાણી લાવી દે એવું બની ગયું. મારી વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.